નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ડિસેમ્બરમાં રેકોર્ડ ડીમેટ ખાતા ખુલ્યા છે। ડિસેમ્બર 2023માં ડીમેટ ખાતું ખોલાવવાનો રેકોર્ડ નોંધાયો છે। ડેટાના જણાવ્યા અનુસાર ડિસેમ્બરમાં દેશમાં કુલ 41.78 લાખ ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે, જ્યારે નવેમ્બરમાં 27.81 લાખ ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે। આ રીતે દેશમાં ડીમેટ ખાતાની સંખ્યા 13.93 કરોડને વટાવી ગઈ છે। ડીમેટ ખાતામાં સતત વધારો થવાની અસર શેર બજાર ઉપર પણ જોવા મળી છે। વધી રહેલું રોકાણ બજારમાં તેજી પણ પકડી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી દવાઓ બાબતે તપાસના આદેશ। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીની સરકારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સના નબળી ગુણવત્તાવાળી દવાઓના જથ્થા બાબતે તપાસનો આદેશ આપ્યો છે। લોકપાલ વી.કે. સક્સેનાએ સીબીઆઈની તપાસની ભલામણ કરી છે। આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે મેં દવાઓના ઓડિટ માટે સૂચના આપી હતી, પરંતુ આરોગ્ય સચિવ દીપક કુમારે ઓડિટ કરવાનું ન હતું અને કરાવ્યું પણ ન હતું। અમે સીબીઆઈના તપાસનું સ્વાગત કરીએ છીએ। કેન્દ્રીય આરોગ્ય સચિવને કેમ બચાવી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ હિન્દુ અને સનાતનીઓની જીત છે। અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું છે કે આ તમામ હિન્દુ અને સનાતનીઓની જીત છે। આ ઉત્સવ દિવાળી કરતાં પણ વિશેષ છે, જેથી દેશવાસીઓ રાહ જોઈને બેઠા છે। દુનિયાભરના રામ ભક્તો આ પવિત્ર ક્ષણની રાહ જોઈને બેઠા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।